અમદાવાદમાં પ્રથમવાર અંધજન મંડળ અને ઇન્ડિયન બ્લાઇન્ડ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે પ્રીમિયર લીગ ફોર ધ બ્લાઇન્ડ ફૂટબોલ મેચનું આયોજન કરાયું હતું. આ મેચમાં ભારતના 5 રાજ્યોની 4 પુરુષ ટીમ અને 4 મહિલા ટીમે ભાગ લીધો હતો. 3 દિવસીય મેચમાં ગુજરાતની ગ્લોરિયલ ટીમે મહારાષ્ટ્રની ટીમને હરાવી પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની ગ્લોરિયલ ટીમની વિજેતા ટીમને 50,000નું રોકડ પુરસ્કાર એનાયત કરાયું હતું. हम लोग ये अहमदाबाद में पहले बार नहीं कर रहा है. हम लोग आके मार्च में जोनल्स टूर्नामेंट इधर से ऑर्गेनाइज किया था. उसी टाइम पे ये बीपीए ब्लाइंड पीपल एसोसिएशन अहमदाबाद बहुत अच्छा होस्ट था. हम लोगों का बहुत सहायता मिला इधर अहमदाबाद से, ऑडियंस से, ये कंपनीज से. तो हम लोग सोचा कि इंडियन ब्लाइंड फुटबॉल प्रीमियर लीग जो है ये पहला सीज़न है वो अहमदाबाद से ही करेंगे. देश में पहली बार हम लोग प्रीमियर लीग मैच फॉर फूटबॉल फॉर द ब्लाइंड योजी रहा है. एक प्रूडेंट कंपनी है એને સ્પોન્સર કર્યા છે અને મજાની વાત એ છે કે પૂરે દેશમાંથી 4 ભાઈઓની ટીમો અને 4 બહેનોની ટીમો આવી છે અને મને જણાવતા ગર્વ થાય છે કે હમણાં સુધી બહેનોની જે ટીમ છે ગુજરાતની ટીમે 3 મેચ જીત્યા છે અને ફાઇનલમાં પહોંચી છે.